પાણી કરવાનું મન થાય ગમે ગોલ્ડ નગેટ માટે ઓછું થાય ચાલશે પણ એ કયું વલણ ચાલશે ગોલ્ડ નગેટ સારી રીતે નહીં ચાલે. સારી રીતે નહીં કરવું એટલે હમ ગોલ્ડ નગેટ તો ખરેખર બે બંદા છે તો વળી જેવું છે કે એક્સપાયરી થાય નહીં ગોલ્ડ નગેટ નું કલ્પના બંધાવું છું તો ત્યાં ગોલ્ડ નગેટ સારું કરતો નથી. એટલે વસ્તુ આપણે ક્યારે કરશું વેલ્યુ સમજાય તો ને હું તમને ઇન્ટેલેક્ચ્યુઅલી વેલ્યુ સમજાવી શકું ને રિયલ વેલ્યુ ક્યાં છે ઇમોશન્સની અંદર છે. હવે તમારે એ જોવાનું છે કે તમે જે રિફાઇનિંગ 3 મિનિટ કરો છો એ ઇન્ટેલેક્ચ્યુઅલી કરો છો કે કંઈક વેલ્યુથી કરો છો. બરાબર છે. એટલે આ કેટલા વર્ષથી કરો છો? ત્યાં બેન ક્યાં એ કરે છે 15-20 વર્ષથી? એટલે કરે તો છે એટલે બરે હા સમજી ગયો. હા સોરી. એટલે કરવા માટે કરે છે કે વેલ્યુથી કરે છે? એમાં શું ફરક પડે? તમને હું છૂટ આપું કે જમીને તરત કરી લ્યો ને એમાં હું છૂટ આપું જો થતું હોય તો. હા જમીને તરત કરી લે એમાં સારું રહેશે ને સાચે કહું સારું રહેશે કારણ કે ફરી વખત જમવાનું મન થઈ જશે. રાઈટ. હા પહેલી વાર તાવડિયા જે રિફાઇનિંગ શું કહે ગોલ્ડ નગેટ શીખડાયું ને ત્યારે 40 સેકન્ડે નહોતું. એ તમને છૂટ આપી દી. બોલો જમીને કરવાનું છૂટ આપી દે 40 સેકન્ડ ન રોકવું હોય તો એ છૂટ આપી દે બીજું શું? બીજો પાર્ટ એટલે હા હા કરો 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 કરો. એ મને એમ થાય કે રિફાઇનિંગ ગ્રો થવું જોઈએ. રિફાઇનિંગ ગ્રો થવું જોઈએ વિકસવું જોઈએ. હું રોજ કરું પણ મને આમ શું કે રોજ કઈ ને કઈ મારી નવી શોધ ચાલતી હોય. મને એક પણ દિવસ એવું નહીં લાગે કે હું ગઈકાલે કંઈક કર્યું હતું એ આજે કરું છું. કંઈક ને કંઈક નવી નવી શોધ મારી ચાલતી જ હોય. એટલે હોય એક સિમ્પલ એક્સરસાઇઝ પણ એટલી બધી અંદરથી નીકળવા માંડે. રાઈટ. એટલે આ એરિયામાં કઈ એનર્જીસ છે શું એનું થાય છે રાઈટ. પછી હું બીજાને જઉં તો પછી મને ખ્યાલ આવે. એટલે એમ એ જે તાવડિયાજીએ શીખડાયું ને અત્યાર સુધી જે રિફાઇનિંગ એ પહોંચ્યો એ જમીન આસમાનનો ફરક છે. એટલે હું આમ કહું કે ભાઈ હું રોજ એની સાથે મેચ્યોર થતો ગયો. રોજ મારી કંઈક ઉમેરો થતો ગયો. કોઈક વખત હું તો આ ફ્રેન્કલી વાત કરું કે કોઈક વખત એવી કંઈક સ્થિતિ બની જાય
કે એટલો બધો અંદર જાતો રહું તો થતું નથી રિફાઇનિંગ. એટલે હું કરવા બેસું લેવાય જ નહીં, કઈ નહીં, બસ ગયો એટલે જાણે કે કઈ છે જ નહીં. થોટ્સ બધાય બંધ થઈ જાય, બધું કરું તો એ દિવસ પણ આમ ખોટો તો નહીં જ જાય, કંઈક તો એમાંથી નીકળી આવે. સમજાય છે? ઘણા દિવસે આમ કરું તો શ્વાસ કઈ ખબર જ નથી પડતી, એટલે કોશિશ કરું તો એ રિફાઇનિંગ નથી થતી, કઈ થતું જ નથી. આમ બેઠો પણ તો એ દિવસ ફેલ નથી જતો, ફેલ નથી ને. એટલે રોજ નવું 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 કંઈક ને કંઈક નીકળી. લોકો આવીને કહે કે અરે હું અહીંયા પહોંચ્યો ને અહીંયા પહોંચ્યો ને અહીંયા પહોંચ્યો ને ફેઝ 4 માંથી ફેઝ 5 કર્યું ને ફેઝ 5 નું ડબલ ભાગ કર્યું ને આનો ત્રીજો ભાગ કર્યો ને. મને એમ થાય કે ઘણીવાર હું અડધી મિનિટ સુધી માંડ પહોંચું છું, ત્યાં તો હું ગયો છું, ક્યાંય આ દુનિયામાં રહેતો જ નથી. હા, છતાંય એ અડધી મિનિટમાં પણ કંઈક નવી શોધ લઈને નીકળું છું. આ સમજાય છે? એટલે ઇટ્સ નોટ હાઉ મચ વી આર ડુઈંગ, શું આપણે કરીએ છીએ એમાંથી કંઈક હું શું કહે ડૂબકી મારીને કંઈક સમુદ્રમાંથી મોતી નીકળે છે કે નથી નીકળતા, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એટલું બધું એ સર કે એક માણસ આમ કરતો હોય એનો હાથ આમ જતો હોય તો મને બધું એ માણસની બાબતમાં ખબર પડી જાય છે. હાલત એવી થઈ ગઈ છે મારી કે ખાલી એનું રિફાઇનિંગ જોઉં ને તો એ માણસની અંદર શું શું પડ્યું છે, ક્યાં પહોંચેલો છે, શું એ બધું એક્સરે ની જેમ. એ કેમ કે મારું રિફાઇનિંગના કારણે કે એનું ઇમોશનલ દુનિયા એનું બધું ખુલી જાય છે. એટલે હું જોતો હોઉં, બીજાને ઓબ્ઝર્વ કરતો હોઉં. પણ કહેવાનો મતલબ શું છે કે એ 1988 ને આજે 2014, 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષ મને હજી એવું નથી લાગતું કે કઈ વસ્તુ જૂની થઈ હોય કે કઈ પણ આ પકડાય છે. તાવડેજી હતા ત્યારે ફેસ કરતો, અત્યારે તો ફેઝ એ નથી કરતો. સાઉથ આફ્રિકા જાઉં એટલે ત્યાં ફેઝનું ગ્રુપ બહુ જ સુંદર છે, એટલે મારે ત્યાં કરવું પડે, લોકોની સાથે કરું છું. તો ફેઝમાં કંઈક ને કંઈક ચાલુ જ રહે, એ કંઈક બોલતું જ જાય તમારી સાથે. તો ઇટ્સ નોટ કેટલું કરું, શું કરું છું, કઈ રીતે કરું છું, કઈ રીતે કરું છું. એ રિફાઇનિંગ બોલવું જોઈએ આપણી સાથે, ફેઝ બોલવું જોઈએ આપણી સાથે. આ એક્સરસાઇઝીસ નથી. એ રાજકોટનું જો લેક્ચર સાંભળશો તો એ શું કહે છે કે આ કોમ્યુનિકેશન છે. તો આપણું જે સ્થૂલ બ્રેઇન છે અને સૂક્ષ્મ બ્રેઇન વચ્ચે કોમ્યુનિકેશન છે. સૂક્ષ્મ બ્રેઇન બોલે આપણી સાથે, રાઈટ? એટલે તો રાઈટ નોસ્ટ્રિલ બ્લોક કરીને રિફાઇનિંગ કરો. જો વિચાર ખેંચી જતા હોય, અત્યારે હું એમ માનું કે તમે કીધું 10-12 વર્ષથી કરો છો, તો 10-12 વર્ષ પછી જો હજી વિચારો જ ચાલતા હોય તો મને અંદર પ્રશ્ન જાગે ને શું કર્યું મેં 10-12 વર્ષમાં, ને હવે 10-12 વર્ષમાં હું શું કરીશ. મારે તો કેટલો રસ્તો કાપવો છે.
રાઈટ? તો હજી જો તમે મને કહો કે ભાઈ 10-12 વર્ષ પછી હજી હું રિફાઇનિંગ કરું ત્યારે વિચારોમાં ખેંચાઈ જાઉં છું તો નથી, અભ્યાસ નથી થયો, અભ્યાસ નથી થયો. એમ કેવી રીતે મને કોઈ ખેંચી શકે? કેવી રીતે કોઈક વિચાર મને ખેંચી જાય? કોઈક હા, એટલું તો અંદરની ઇન્ડિવિજ્યુઆલિટી તો બની હોય ને. આટલા વખત રિફાઇનિંગ કર્યું એટલી જો ઇન્ડિવિજ્યુઆલિટી ન બની હોય, એટલું અંદર એક તત્વ ન બન્યું હોય જેને બહારનું કોઈ શું કહેવાય સંયોગ ખેંચી ન શકે, તો એ રામદુલારે બાપુ જેમ બોલ્યા એમ કે ભાઈ મેં ચલા તો ખૂબ પહોંચા કहीं भी नहीं, યાને ચલે ही नहीं. એટલું તો એક્સપેક્ટ કરવું ને. વિચાર સ્લોએસ્ટ વસ્તુ વિચાર છે, સ્લોએસ્ટ વસ્તુ વિચાર છે. કેમ એક અર્જન્સી ખ્યાલ નથી આવતો? પોઈન્ટ પકડાય છે. એક શું છે કે આપણી અંદર કે ગુજરાતીમાં એક કેરલેસ એટીટ્યુડ હોય છે, કેરલેસ એટીટ્યુડ. અને એ તમારે એ કોન્શિયસલી જોવું પડે. કદાચ એને પેટ્રોલ મળતું હોય ક્યાંય, મારો પોઈન્ટ પકડાય છે, અને એ પેટ્રોલ મળતું હોય આપણે ક્યાંય જે કોમેન્ટ કરતા હોય એમાંથી. હવે સે અત્યારે બપોરે સે થોડુંક લીધું તો ભારી હતું, મને પોતાને ભારી લાગ્યું જે બપોરે લીધું બધું. એટલે અત્યારે મને એમ થયું કે હવે શું લેવું, આટલું બધું ભારી ભારી લેવાઈ ગયું બપોરે. તે પણ છતાંય હું બધાના આંખ જોયા કરું, એટલે મને ખ્યાલ આવે કે એને સમજાય છે કે નથી સમજાતું. ન સમજાય છે તો સમજવાનો પ્રયત્ન કરે છે કે નથી કરવું. અમુક લોકોનું એક કેરલેસ એટીટ્યુડ હોય કે ભાઈ ક્યાં કોશિશ જ ક્યાં કરવી. બરોબર, એ આપણે જોવું પડે આપણી અંદર કે રિફાઇનિંગ કરી લીધું એટલે બધું પૂરું થઈ ગયું એવું નથી. હું પ્રયત્ન કરું છું, અત્યારે બેઠો છું તો પ્રયત્ન મારી ચાલુ છે. તમારી સાથે બોલું છું પણ મને ખ્યાલ છે અંદર કે મારો પ્રયત્ન ચાલુ છે. એવું નથી કે તમારી સાથે જ રિલેટ થવું છે, એની સાથે મારો પર્સનલ યાત્રા ચાલુ રહેવી જોઈએ. મારો પ્રયત્ન ચાલુ છે, આ પ્રયત્ન ચાલુ છે. પછી માણસ છે ને એક જાતનું શું કહેવાય એને એક એટીટ્યુડ આવી જાય કે એ કઈ હવે મને સમજાતું નથી. તમારું તમે શું એક વખત મને કીધેલું કે તમારું બોલવાનું પૂરું થાય પછી હું હોલમાં આવું છું, ત્યાં સુધી હું બહાર ચા પીઉં છું. હા, તો મને યાદ છે. તમે કીધું નહીં, હું લેક્ચર પૂરું થાય ત્યાં સુધી હું બહાર બેઠો હતો પછી હું અંદર આવ્યો. નહીં, પ્રયત્ન નથી, પ્રયત્ન નથી. રાઈટ? આપણને વેસ્ટ ઓફ એનર્જી જે છે ને, છાપુમાં વેસ્ટ કરશું, અનનેસેસરી વસ્તુમાં વેસ્ટ કરશું. ઘણી વાર સવારે 4 વાગે હું ઓમકાર કરતો, ને ઓમકારની વચ્ચેથી ઇમ્પલ્સ આવે કે વોટ્સએપ ઉપર શું આવ્યું છે જોઈ લો. મારી જાતને આમ જોઉં કે તું ક્યાંથી ક્યાં પહોંચી ગયો, તું ક્યાંથી ક્યાં પહોંચી ગયો. હા, આપણે આપણી જાત ઉપર હસવું પડે કે આ લઈને આપણે આવ્યા છીએ, આ છે આપણી હાલત.
એને ક્રિટિસાઇઝ કરવો પડે. ભાઈ તારે જાગવું છે આમાંથી તો બંધ કરી દે ઓમકાર ને વોટ્સએપ ચાલુ કરી દે, અને ફેસબુકે ચાલુ થઈ જાય. રાજનભાઈ, જે દિવસે આપણું ઇમોશનલ સેન્ટર ડિસ્ટર્બ હોય ને તે દિવસે લિફ્ટિંગ વધારે થાય, તે દિવસે મિકેનિકલ જ બધું થાય. અરે આટલા વર્ષોથી બોલું છું, ડિસ્ટર્બ છે, તમે એક રૂમમાં છો, બીજા રૂમમાં ચાલ્યા જાઓ. પણ પ્રેક્ટિસ કોઈનું નથી. મેં ટકોરાનું પ્રેક્ટિસ આજથી 5-7 વર્ષ પહેલાની વાત છે. ટકોરાની પ્રેક્ટિસ કેટલા લોકોએ કર્યું છે. મને ખબર છે કે તમે એ પ્રેક્ટિસ કરશો એટલે ગમે તે વિચાર તમને ન ખેંચી શકે, શક્ય જ નથી. કેવી રીતે ખેંચી જાય? પ્રેક્ટિસ જ નથી કરવી. કેટલા વખત સુધી તો હું ગણતો કે એક શ્વાસ થયું વિચાર આવ્યું કે ન આવ્યું, નથી આવ્યું. બીજો શ્વાસ થયું વિચાર આવ્યું કે ન આવ્યું. અને ગમે તેમ 6 મહિનાની અંદર મારે 100 શ્વાસ સુધી તો પહોંચવું છે. અભ્યાસ છે કે 100 શ્વાસ લઉં ત્યાં સુધી એક પણ વિચાર જો મને ડિસ્ટર્બ કરી ગયો. આ બધું તમને શીખડાયું છે. હવે હું થાકી ગયો છું એકચ્યુઅલી. મારું આમ શું કહેવાય, એમ થાક નથી, પણ હવે આમ લાઈફની એક યાત્રા, હવે શીખડાવવાની યાત્રાથી જ થાકી ગયો છું. એવું કહેવાય તો ઉત્સવ થઈ જાય અને બધા થઈ જાય તો ચાલે છે બધા, એટલે એવું થાક લગાડવાની જરૂર નહીં આપણે. હા, સમજી ગયો. થાક લાગ્યો હોય તો રૂમની બહાર બેસી જાવ. એમાં ઓછો તો વાત નથી. હું એવું કંઈક જીરું છું એવી યાત્રા ચાલે છે. ના, પણ છતાંય હજી ચાન્સ છે. પ્રયત્ન કરો. ના, હું આવો છું તો જરાક સેપરેટ થાવ અને તમારી જાતને કહો અને એને કહો કે ભાઈ જાગે આમાંથી. બધા સંજોગ જે છે ને અત્યારે છે, પછી આપણને ખબર નથી કયા સંજોગ ક્યાં છે. અંદરથી આપણા ડિવાઇન ફ્રેગમેન્ટ પુકારે છે. એવું કહી શકાય. ના, એ નથી કહેતો. એ કહે જ નહીં. એ કહે જ નહીં. એ એક જ પુકાર એને આવડે છે કે મુક્તિ જ જોઈએ છે. એને બીજું આવડતું જ નથી. એ નથી. એ આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ બાના છે. બાના એટલે જેમ શરીરનું શું કહેવાય આળસ છે, આ જુદી ટાઈપની એક આળસ છે. પોઈન્ટ પકડાય છે. એને તો એક જ છે કે એ અંદરથી પુકારે કે મને મુક્તિ જોઈએ છે. આ ક્ષણ છે. એ ક્ષણ ફરીથી આવશે ખબર નથી. એ જીવનમાં 2-3 વખત આપણી સાથે બોલે છે. એ વખતે સમજી ગયા તો સમજાઈ ગયું, અને ન સમજ્યા તો 2500 વર્ષ પછી બોલશે. આ નિયમ છે. એ એમ નથી કહેતો કે જવા દે ને, એમ નથી કહેતો. એ અહમ કહે છે. એ નથી કહેતો. એ તો એક જ વસ્તુ કહે છે કે ભાઈ આ મોકો છે, અને કંઈક એની અંદરથી પુકાર હશે એટલે આપણે ભેગા થયા. તમે જે રીતે સમજો છો એ રીતે હું નથી થાય, સમજો છો, પણ મારી અંદર પણ એક એવી સ્થિતિએ પહોંચ્યો છું હું કે હું હવે મારું કામ કરું કે બધાયનું કામ કરું.
રાઈટ? એટલે મારું સેક્રિફાઈસ કરીને તમારું કરું છું. મારે જે મારી પર્સનલ યાત્રા છે એ ચાલે છે, તમારા થકી ચાલે છે, એવું નથી. પણ છતાંય એવી અત્યારે સ્થિતિમાં છું કે એ ઘણી જગ્યાએ તમારી જોડે રિલેટ થવા માટે એને મારે એક બાજુએ મૂકવી પડે છે. તમારી સાથે શેર કરવામાં એને એક બાજુએ મારે મૂકવી પડે છે. અત્યારે મારી બધી સંજોગ મારી માટે એટલા બધા અનુકૂળ છે, અને અંદરનો પ્રયાસ એ મને ખબર છે કે બહુ જ સુંદર પ્રયાસ ચાલી રહ્યો છે. મારે કોઈને પૂછવાની જરૂર નથી, કંઈ નથી, જે છે અંદર ને અંદર જ છે. છતાં એમાંથી નીકળીને તમારી સાથે રિલેટ, અને પછી મને સામે આવે છે કે ભાઈ 12 વર્ષ કર્યું તો હવે મારે ગોલ્ડ નગેટ નથી કરવો. આ મારો દુઃખ છે, મારો દુઃખ છે. એટલે જરાક આપણે મળીએ છીએ, આપણે ભેગા છે, થોડું એનું જો વેલ્યુ સમજાય, નોટ મારા પર્સનલ રાજન તરીકે વેલ્યુ, પણ જે કામ મારા થકી થાય છે. એટલે અત્યારે હું એવી કે મારે નથી કરવું છતાંય કરવું છું. મારે અંદરથી એમ છે કે નથી કરવું, હવે પતી ગયું, હવે પૂરું થઈ ગયું, નથી ચલાવવું આગળ. 20 વર્ષ થઈ ગયા, પૂરું થઈ ગયું. છતાંય કંઈક બીજું મને કહે છે કે તમે કરો 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 કરો, અને મને ખબર છે કે એમાં ક્યાંય પણ મારી શું કહેવાય હવે રહી નથી, શું કહે કે મારે એમાંથી કંઈ લઈ લેવું છે, પતી ગયું. છતાંય એમાંથી નીકળીને આવું છું. મારા સંજોગ એટલા બધા અનુકૂળ છે મારી પર્સનલ સાધના માટે, એ બધું છોડીને આવવું પડે છે. હવે મારું શરીરે સાથ નથી આપતું, છતાંય એને ઓવરકમ કરીને આવું છું. મારો પોઈન્ટ પકડાય છે. એટલે જ્યારે બહાર નીકળું છું ત્યારે એક વસ્તુ મને અંદર રહ્યા કરે છે કે એ જે હું મારી ઉપર જે કામ કરતો હતો એ મારે એક બાજુએ મૂકી દેવું પડે, કારણ કે તમારી સાથે રિલેટ થવું પડે. અને બીજું કે જે શરીરની તકલીફો આવે એ તો મારે સહન કરવી જ પડે. આટલી ટ્રાવેલિંગની અંદર, આ બધાની અંદર પોઈન્ટ પકડાય છે. છતાંય એક છે, પણ એટલીસ્ટ આવું તો નહીં કે ભાઈ હવે મારાથી ગોલ્ડ નગેટ નથી થતું. મને એ સમજાય જ નહીં. મારાથી છાપું વંચાય છે તો કેમ ગોલ્ડ નગેટ નથી થતું? મારાથી ટીવી જોવાય છે તો કેમ ગોલ્ડ નગેટ નથી થતું? મારે 5 જણા સાથે ફોન પર ગપાટા મરાય છે તો કેમ ગોલ્ડ નગેટ નથી થતું? હવે મારી પાસે બીજું કંઈ બોલવાનું રહ્યું નથી. તમને બીજી કઈ રીતે સમજાવું? પોઈન્ટ પકડાય છે. હા, કરો કરો. સારું છે કે તમે અહીંયા આવ્યા, તો પહેલી વાર તમને મેં જોયા. હા, બાકી તો રૂમની બહાર હોત ક્યાંય. સારું થયું, એટલું તો અહીંયા આવ્યા, એટલું બહુ સારું કામ કર્યું. કાલથી ગોલ્ડ નગેટ ચાલુ કરી દો. હું તમને કહું છું એટલે ચાલુ કરો. બોલો. પર્સનલ હું મારું ગોલ્ડ નગેટનો ટાઈમ વધારતો જ જાઉં છું, વધારતો જ જાઉં છું, વધારતો જ જાઉં છું. મારું એક લક્ષ્ય છે કે એકાદી વર્ષની અંદર મારે આટલા સમય સુધી ગોલ્ડ નગેટ પહોંચવું છે. આમાં થાય છે શું કે થોડુંક મારાથી થઈ જાય છે, પછી પાછું ટ્રાવેલિંગ આવી જાય છે. થોડુંક થઈ જાય છે, પાછું ટ્રાવેલિંગ આવી જાય છે. એટલે 3 ડગલા ચાલુ છું આગળ, પણ 2 ડગલા પાછો વળું છું. પણ મને એ 1 ડગલાની એક કિંમત છે. ભલે એ 1 ડગલો ચાલવા માટે મારે 3 ડગલાની મહેનત કરવી પડે, એની કિંમત છે. આ સમજાય છે? હું રૂપિયો કમાવા માટે 3 રૂપિયાની મહેનત કરવા તૈયાર છું.
લોકો 8 આનાની મહેનત કરે છે ને ફરિયાદ કરે છે કે મને રૂપિયો મળતો નથી. પણ મારી આ એટીટ્યુડ છે અને એ એક જ કારણે કે હું રૂપિયામાંથી રૂપિયો કમાઈ શકું એમ છું. પણ આ તમારી સાથે મારે રિલેટ થવું પડે છે. એટલે હું 3 રૂપિયાની મહેનતની સામે મને રૂપિયાનો જ ફાયદો મળે છે. પણ એની સાથે હું ખુશ છું. એની સાથે મને એમ થાય છે કે નહીં, રૂપિયો તો ચાલ્યો ને, એક ડગલું તો ચાલ્યો ને, ભલે 3 ડગલાની મહેનત કરી, એક ડગલો તો ચાલ્યો ને. કારણ કે બધું બગડી જાય છે. મારું જે સેટ રૂટીન હોય છે ઘરનું, હા, એ જેવો બહાર નીકળું બધું કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. એક છે કે બીજાને શીખડાવવામાં ઘણું બધું નવું નવું અંદર ખુલતું જાય છે. એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, નવી 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 વસ્તુ. આજે પણ ગોલ્ડ નગેટ લીધું, ભલે મને પોતાને અંદરથી સંતોષ ન થયો જે રીતે તમારી સાથે લીધું. આમ મને આમ બધું એકદમ લોજિકલ આવે ને એ વધારે ગમે. પણ આજે ન લઈ શક્યો એ રીતે, તો એ અંદરથી આટલું ખુલ્યું એનું મને થોડો સંતોષ થયો. હવે તમારા થકી ખુલ્યું, તમારી સાથે બોલવાનું હતું એટલે ખુલ્યું. મારો પોઈન્ટ પકડાય છે. એટલે એ રીતે તમારી સાથે યાત્રા કરવામાં મને બીજો ફાયદો ઘણો છે. પણ જે મારી અંદરની પ્રેક્ટિસીસ છે એ મારે શું કહેવાય, એને સેક્રિફાઈસ કરવું જ પડે છે. બોલો. પછી હવે કોઈ કે મારાથી ગોલ્ડ નગેટ 3 મિનિટ નથી થતું. હા, એટલે મને ખબર છે કે હું કરું છું કોઈ વળતર માટે નથી કરતો કે તમે 3 મિનિટ કરો કે ન કરો. રાઈટ, તાવડિયાજી જે જગ્યાએ બીજ છાંટી ગયા, રાઈટ, તો મને ખબર છે કે એટલા જગ્યાએ બીજ છાંટી ગયા ત્યાં કોઈ પાણીએ પાવાનું નથી એ બીજને. હવે આપણે જસ્ટ એક ગણીએ કે છેલ્લું લેક્ચર ત્યાં હતું કઈ રાષ્ટ્રીય શાળાની અંદર, રાજ, એમાંથી કેટલા લોકો કરતા હશે, આટલા બીજ એ છાંટી ગયા ત્યાં. પાણી તો બહુ ઓછા લોકો નીકળે જે એ મને સમજ છે એ વાતની. છતાં આમ થાય કે તમે કરો તો સારું. હે, બોલો. એટલું બધું ગોલ્ડ નગેટ નું શું કહેવાય હમણાં વેલ્યુ સમજાય છે. તમે એકવાર તું કઈ નથી કરતો, તું અડધી મિનિટ રિફાઇનિંગ એ નથી કરતો, બરાબર? કરે છે કે નથી કરતો? અડધી મિનિટ કરે છે, 1 મિનિટ કરે છે, અડધી મિનિટ. તો પછી હવે તો ગોલ્ડ નગેટ કરવાનો. હવે નથી થતો, ભલે કરજે. સૂતો નહીં, આખી રાત કરજે. હો, સૂતો નહીં, આખી રાત ગોલ્ડ નગેટમાં રહેજે. હા, હા, બોલ. એ હું સમજી શકું છું, એવું નથી, સમજી શકું છું. આમ બોલું બધું રામદુલારે બાપુનું આમ, પણ જયારે બાપુ હતા તો અમે ભાગતા એનાથી. બોલું, બોલું. હા, હા, એ આમ ભાગીએ અમે. આના ક્યાં રવાડે ચડ્યા યાર. ભાગીએ. હમ, હમ. હા? સમજી ગયો. હવે હું આવતીકાલથી બોલીશ, હવે જ્યાં પણ બોલીશ ને કે ભાઈ આ તુરિયા છે પણ તુરિયાનું શાક નથી.
ખેંચી જ રાખે છે, પકડી રાખે મારી વાત. પણ આપણે વાત થઈ છે અત્યારે. પાછું એવું મને ગાંધ છે, તમને એટલું ક્લિયર છે કે મારે આ કંઈક કરવું છે, મારે આ કરવું છે, મારે કંઈક કરવું. એટલે કદાચ એ પ્રયાસના અભાવે આવું થયું. એટલે આપ તો પ્રયત્ન કરો જ છો, પણ હવે અમે સાથે દિલદાર એવા છીએ. એને અઠવાડિયામાં એક વખત ખવડાવજો તુરિયાનું શાક. હમ. મને કોઈકે કીધેલું કે સરગવાની દાળમાં એક કાણું પાડી ને એમાંથી તુરિયાનું વેલ કાઢી લેશો ને તો 12 માસ તમને તુરિયા ભરપૂર મળશે. કોઈ દિવસ મળશે જ નહીં વેલ. બોલો, કઈ નથી બીજું. હા, બધા ડે ડ્રીમિંગમાં ચાલ્યા જાય છે. બોલો, બીજા બધા તો તુરિયા સમજ્યા હતા ને કે તમે